ક્ષેત્રીય રાજભાષા સમિતિની 83મી બેઠક આજે અમદાવાદ આઈઆઈએમના યજમાન પદે મળી હતી, જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને આવકવેરા વિભાગના ચીફ કમિશનર યશવંત ચૌહાણ રહ્યા હતા. અમદાવાદની કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓમાંથી કચેરીના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયમાં હિન્દી ભાષાનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે રાજભાષા સમિતિ સાથે મળીને કાર્યક્રમો કરી રહી છે. ગત 6 મહિનામાં જે કાર્યાલયોમાં રાજભાષા હિન્દીને માટે પ્રશંસનીય કાર્ય થયું હોય તે વિભાગના વડાને સન્માનિત કરવામાં આવ્યા હતા. 80 से अधिक कार्यालय जो केंद्र सरकार के अधीन हैं वो उनके अधिकारी गण यहाँ आज मौजूद हैं. पिछले 6 महीनों में जो भी अच्छे कार्य किए गए, जो भी यहाँ पे कंपटीशंस हो गए, उनके लिए जो पुरस्कार सब थे वो आज दिए गए हैं. बहुत अच्छा लग रहा है पूरा भरा पूरा ये सभागृह देख के. मेरी अपनी तरफ से मैं कहूँगा नराकास का अध्यक्ष होने के नाते ये बड़ी खुशी का मौका ही है. ऐसे और भी मौके आते रहे, यही मेरी इच्छा है. और यहाँ जो आयोजन आज किया गया है भारतीय प्रबंध संस्थान अहमदाबाद की तरफ से, वो भी बहुत सुंदर रहा है.